બાળકો, આજે આપણે નાગરિક શાસ્ત્રમાં પાઠ પહેલો આપણું સમાજ જીવનની શરૂઆત કરીએ. આપેલા ચિત્રમાં આપણો સમાજ દર્શાવવામાં આવ્યો છે. બાળકો, હવે આપણે સમાજ જીવન વિશે માહિતી મેળવીએ. આજનું આપણું સામાજિક જીવન હજારો વર્ષોની ઉત્ક્રાંતિ દ્વારા અસ્તિત્વમાં આવ્યું છે. માનવે ભટકતા જીવનની અવસ્થામાંથી સ્થિર સમાજ જીવન તરફ પ્રગતિ કરી છે. હજારો વર્ષો સુધી માનવની ઉત્ક્રાંતિ થઈ અને ત્યાર પછી આજનું આપણું સામાજિક જીવન અસ્તિત્વમાં આવ્યું. માનવની ઉત્ક્રાંતિ એ આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવી છે. શરૂઆતમાં માનવ ભટકતું જીવન જીવતો હતો, ત્યાર પછી સ્થિર સમાજ જીવન તરફ પ્રગતિ કરી. તે બીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. બાળકો, હવે આપણે મનુષ્યને સમાજની જરૂર શા માટે લાગી તે વિશે ચર્ચા કરીએ. વ્યક્તિના તેમજ સમાજના વિકાસ માટે સ્થિર અને સુરક્ષિત સમૂહ જીવન આવશ્યક છે. ભટકતું જીવન ગાળતો મનુષ્યની પાસે સ્થિરતા અને સુરક્ષિતતા નહોતી. સમૂહમાં રહેવાથી સુરક્ષિતતા મળે છે તેની જાણ થયા પછી માણસ સંગઠન રહી જીવવા લાગ્યો. સમાજના નિર્માણ પાછળ આ એક મુખ્ય પ્રેરણા છે. સમાજના રોજિંદા વ્યવહારમાં સરળતાપૂર્વક ચાલે તે માટે માણસને નિયમોની જરૂર લાગી. તેમાંથી રૂઢિ, પરંપરા, નીતિમૂલ્યો, નિયમ અને કાયદા અસ્તિત્વમાં આવ્યા. તેને લીધે માણસનું સમાજ જીવન વધારે સંગઠિત અને સ્થિર બન્યું. બાળકો, સમાજના વિકાસ માટે સ્થિર અને સુરક્ષિત સમૂહ જીવન જરૂરી છે. સમૂહમાં રહેવાથી સુરક્ષિતતા મળે છે, એટલે કે માણસે સંગઠનમાં રહેવા લાગ્યો. આ સમાજના નિર્માણ માટે મુખ્ય પ્રેરણા છે. સમાજનો રોજિંદો વ્યવહાર સરળતાપૂર્વક ચાલે તે માટે માણસને નિયમોની જરૂર લાગી. તેમાંથી રૂઢિ, જે પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે, પરંપરા, જે બીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે, અને નીતિમૂલ્ય, જે ત્રીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે, જે અસ્તિત્વમાં આવ્યા છે. તેને લીધે માણસનું સમાજ જીવન વધારે સંગઠિત અને સ્થિર બન્યું છે. બાળકો, હવે આપણે મનુષ્યમાં રહેલી સમાજશીલતા વિશે માહિતી મેળવીએ. મનુષ્ય સ્વભાવથી સમાજશીલ છે. આપણને બધાને એકબીજા સાથે દરેકના સહવાસમાં અને માણસોની વચ્ચે રહેવું ગમે છે. દરેકની સાથે રહેવું એ જેટલા આનંદની વાત છે તેટલી જ તે આપણી જરૂરિયાત પણ છે. આપણી અનેક જરૂરિયાતો હોય છે. અન્ન, વસ્ત્ર, રહેઠાણ આપણી શારીરિક જરૂરિયાત છે. તે પૂર્ણ થવાથી માણસને સ્થિરતા મળે છે, પરંતુ મનુષ્ય માટે તેટલું પર્યાપ્ત નથી. આપણી કેટલીક ભાવનિક અને માનસિક જરૂરિયાત પણ હોય છે. બાળકો, મનુષ્ય સ્વભાવથી જ સમાજશીલ હોય છે. આપણને બધાને એકબીજાની સાથે રહેવું ખૂબ જ ગમે છે, આનંદ મળે છે, અને દરેક સાથે રહેવું એ આપણી જરૂરિયાત પણ છે. બાળકો, આપણી અનેક જરૂરિયાત છે, અને આપણી શારીરિક જરૂરિયાત એટલે કે મૂળભૂત જરૂરિયાત, જેમાં અન્ન, જે પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે, બીજું છે વસ્ત્ર, જે બીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે, અને ત્રીજું છે રહેઠાણ, જે ત્રીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. આ જરૂરિયાતો પૂર્ણ થવાથી આપણને સ્થિરતા મળે છે. બાળકો, હવે આપણે ભાવનિક અને માનસિક જરૂરિયાત વિશે જાણકારી મેળવીએ. દાખલા તરીકે, સલામતી લાગવી એ આપણી ભાવનિક જરૂરિયાત છે. આપણને આનંદ થાય તે બીજાને સાથે વહેંચવાનું મન થાય છે. દુઃખ લાગે તો આપણી સાથે કોઈ હોય તેવું ઈચ્છીએ છીએ. આપણા કુટુંબના લોકો, સગાવ્હાલા અને મિત્રો તેમજ સખીઓનો સહવાસ આપણને ગમે છે. તેના દ્વારા આપણી સમાજશીલતા દેખાય છે. આપણી ભાવનાત્મક જરૂરિયાત એટલે કે આપણને આનંદ થાય તો આપણે બીજા સાથે વહેંચવાનું મન થાય છે. તે પહેલા ચિત્રમાં બતાવવામાં આવ્યું છે.
દુઃખ લાગે તો આપણે કોઈ સાથે હોય તેવું ઈચ્છીએ છીએ, જે બીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. આપણા કુટુંબના લોકો, સગાવાલા અને મિત્રો તેમજ સખીઓનો સહવાસ આપણને ગમે છે. તેના દ્વારા આપણી સમાજશીલતા દેખાય છે, જે ત્રીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય આપણી મૂળભૂત જરૂરિયાત છે, તે તમે જાણો છો. સમાજની વ્યક્તિઓના શ્રમ અને તેમની કુશળતાને લીધે વસ્તુઓ તૈયાર થાય છે. શિક્ષણ અને આરોગ્ય વિષયક સેવા સુવિધાને લીધે આપણે સન્માનપૂર્વક જીવી શકીએ છીએ. આ દરેક બાબતો આપણને સમાજમાંથી ઉપલબ્ધ થાય છે. જુદા જુદા ઉદ્યોગો અને વ્યવસાયો દ્વારા આપણી જરૂરિયાતો પૂરી થાય છે. બાળકો, આપણી મૂળભૂત જરૂરિયાતો કઈ છે? અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય એ આપણી મૂળભૂત જરૂરિયાત છે. સમાજની વ્યક્તિઓના મહેનત અને તેમની કુશળતાને લીધે તેઓ વસ્તુઓ તૈયાર કરે છે, જે આપેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. સમાજ દ્વારા આપણને શિક્ષણ સેવા, આરોગ્ય સેવા જેવી સુવિધા મળવાને લીધે આપણે સન્માનપૂર્વક જીવી શકીએ છીએ. જુદા જુદા ઉદ્યોગો અને વ્યવસાયો દ્વારા આપણી જરૂરિયાતો પણ પૂરી થાય છે. આપણું સમાજ જીવન પરસ્પર સ્વાવલંબી હોય છે તે વિશે જોઈએ. દાખલા તરીકે આપણને અભ્યાસ માટે પુસ્તકો જોઈએ છે. પુસ્તક માટે કાગળ જોઈએ છે. તેને લીધે કાગળ બનાવવા, છપાઈ અને પુસ્તક બાંધણી વગેરે વ્યવસાય ઉદ્યોગોનો વિકાસ થાય છે. અનેક વ્યક્તિ માટે તેમાં ભાગીદાર બને છે. સમાજના અનેકવિધ વ્યવસાયોને લીધે આપણી જરૂરિયાતો પૂરી થાય છે. તેમાંથી આપણામાં ક્ષમતા, કૌશલ્યનો વિકાસ થાય છે. સમાજમાં મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ થાય છે. સુરક્ષિતતા, ગૌરવ, પ્રશંસા, આધાર વગેરે માટે આપણે બધા એકબીજા પર આશ્રિત હોઈએ છીએ. માટે આપણું સમાજ જીવન પરસ્પરલંબી હોય છે. બાળકો, અભ્યાસ કરવા માટે પુસ્તકો જોઈએ છે અને પુસ્તકો માટે કાગળ જોઈએ છે. તો આ કાગળ બનાવવામાં આવે છે. કાગળ બનાવ્યા પછી તેમાં છપાઈ કાર્ય થાય છે અને છપાઈ કાર્ય થયા પછી પુસ્તકની બાંધણી થાય છે. આ વગેરે વ્યવસાય ઉદ્યોગોનો વિકાસ થાય છે, જે આપેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. અનેક વ્યક્તિઓ તેમાં ભાગીદાર થાય છે. સમાજના અનેક વ્યવસાયોને લીધે આપણી જરૂરિયાતો પૂર્ણ થાય છે અને આપણી ક્ષમતાઓ અને કૌશલ્યનો પણ વિકાસ થાય છે. એટલે જ સમાજમાં મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ થાય છે. સુરક્ષિતતા, ગૌરવ, પ્રશંસા, આધાર વગેરે માટે આપણે બધા એકબીજા ઉપર આશ્રિત હોઈએ છીએ. એટલે કે આપણું સમાજ જીવન એકબીજા ઉપર આધારિત હોય છે. આને જ પરસ્પરલંબી સમાજ જીવન કહેવાય છે. આપણો વિકાસ. પ્રત્યેક માણસમાં કુદરતી રીતે જ કેટલાક ગુણ અને ક્ષમતા હોય છે. તે સુપ્ત અવસ્થામાં હોય છે. તેનો વિકાસ સમાજને લીધે થાય છે. એકબીજા સાથે બોલવા માટે આપણને ભાષાનો આધાર લઈએ છીએ, પણ તે આપણને જન્મથી આવડતી નથી હોતી. આપણે ધીરે ધીરે શીખીએ છીએ. ઘરમાં જે ભાષા બોલતી હોય છે તે ભાષા આપણે શરૂઆતમાં શીખીએ છીએ. આપણા પાડોશમાં જુદી ભાષા બોલનારા લોકો હશે તો તે પણ ભાષાનો આપણે પરિચય થાય છે. શાળામાં જુદી જુદી ભાષા શીખવાની તક મળે છે. પ્રત્યેક માણસોમાં કુદરતી રીતે જ કેટલાક ગુણ અને ક્ષમતા હોય છે, જે છુપાયેલી હોય છે, પણ સમાજમાં આવતા તેનો વિકાસ થાય છે. કેટલાક વ્યક્તિઓમાં રમત રમવાની કેટલીક ક્ષમતા હોય છે, જે સમાજને લીધે આગળ આવી શકે છે, જે આપેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. સમાજમાં બોલવા માટે આપણને એકબીજા સાથે બોલવા માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ ભાષા આપણને જન્મથી આવડતી હોતી નથી.
ઘરમાં જે ભાષા બોલાતી હોય છે તે ભાષા આપણે શીખીએ છીએ, જે આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવી છે. આપણા પડોશમાં જુદી ભાષા બોલાતી હોય છે તે પણ આપણે શીખીએ છીએ અને શાળામાં પણ આપણને જુદી જુદી ભાષા શીખવવામાં આવે છે. આપણી પાસે સ્વતંત્ર વિચાર કરવાની પણ ક્ષમતા હોય છે. દાખલા તરીકે નિબંધનો વિષય વર્ગના દરેક વિદ્યાર્થીઓને સરખો જ આપેલો હોવા છતાં પણ કોઈ પણ બે નિબંધ સરખા હોતા નથી. શા માટે? કારણ દરેકના વિચારો જુદા હોય છે. આપણી ભાવનિક ક્ષમતા અને વિચારશક્તિ સમાજને લીધે વૃદ્ધિ પામે છે. વિચાર રજૂ કરવાની અને ભાવના વ્યક્ત કરવાની તક સમાજને લીધે મળે છે. દરેક વ્યક્તિના વિચાર રજૂ કરવાની ક્ષમતા જુદી જુદી હોય છે, કારણ દરેકના વિચારો જુદા હોય છે. આપણી ભાવનિક ક્ષમતા અને વિચારશક્તિ સમાજને લીધે વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે. વિચાર રજૂ કરવાની અને ભાવના વ્યક્ત કરવાની તક સમાજને લીધે જ આપણને મળે છે. માણસને કલાના ગુણોનો વિકાસ પણ સમાજને લીધે જ થાય છે. ગાયક, ચિત્રકાર, વૈજ્ઞાનિક, સાહસવીર, સમાજનું કાર્ય કરનારી અનેક વ્યક્તિઓ સમાજના પ્રોત્સાહનને લીધે અને પીઠબળને લીધે આપણામાં રહેલા ગુણોનો વિકાસ થાય છે. તેમને મળતું પ્રોત્સાહન પણ તેટલું જ મહત્ત્વનું હોય છે. માણસમાં કલાના ગુણોનો વિકાસ પણ સમાજને લીધે થાય છે. જેમ કે ગાયક કલાકાર લતા મંગેશકર, જે પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવી છે. ચિત્રકાર લિયોનાર્ડો ધ વિન્સી, જેણે મોનાલિસા ચિત્ર બનાવ્યું હતું, જે બીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ, જે ત્રીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. અને આપણા સાહસવીર જે શિવાજી મહારાજ, જે ચોથા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. આ બધા વ્યક્તિઓ સમાજના પ્રોત્સાહનને લીધે આગળ વધ્યા હતા. તેમને સમાજનું પ્રોત્સાહન પણ મળ્યું હતું, તે એટલું જ મહત્ત્વનું છે. બાળકો, સમાજ એટલે શું તેની ચર્ચા કરીએ. સમાજમાં દરેક સ્ત્રી પુરુષ, પ્રૌઢ વૃદ્ધ, નાના છોકરા છોકરીઓનો સમાવેશ થાય છે. આપણા કુટુંબો સમાજના ઘટક હોય છે. સમાજમાં વિવિધ જૂથ, સંસ્થા, સંગઠનો હોય છે. લોકો વચ્ચેના પરસ્પર સંબંધ, પરસ્પર વ્યવહાર, તેમની સાથેની લેવડ દેવડનો પણ સમાવેશ સમાજમાં જ થાય છે. માણસોના ઝુંડ અથવા ટોળા કે ભીડ એટલે કે સમાજ નહીં, પરંતુ કેટલાક સમાજના ઉદ્દિષ્ટ પૂર્તિ કરવા માટે જ્યારે લોકો એકત્ર થાય છે ત્યારે તેને સમાજ બને છે. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, સુરક્ષિતતા જેવી જરૂરિયાતો પૂરી કરવા માટે સમાજને એક કાયમ સ્વરૂપમાં વ્યવસ્થા ઊભી કરવી પડે છે. બાળકો, સમાજમાં દરેક સ્ત્રી પુરુષ, પ્રૌઢ વૃદ્ધ, નાના છોકરા છોકરીઓનો સમાવેશ થાય છે. સમાજનું ઘટક તરીકે કુટુંબ હોય છે. સમાજના વિવિધ જૂથો, સંસ્થા, સંગઠનો પણ હોય છે. લોકો વચ્ચેના પરસ્પર સંબંધ, પરસ્પર વ્યવહાર અને લેવડ દેવડનો સમાવેશ પણ સમાજમાં થાય છે. બાળકો, ટોળા કે ભીડ એટલે સમાજ નહીં. લોકો સમાન ઉદ્દિષ્ટ માટે જ્યારે ભેગા થાય છે, એકત્ર થાય છે, ત્યારે સમાજ બને છે. આ આપેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. સમાજ આપણને અન્ન, વસ્ત્ર, રહેઠાણ, સુરક્ષિતતા જેવી જરૂરિયાતો પૂરી પાડે છે. બાળકો, હવે આપણે સમાજની સ્થિરતા વિશે માહિતી મેળવીએ. આવી વ્યવસ્થા વગર સમાજનો રોજિંદો વ્યવહાર થઈ શકતો નથી. સમાજનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વ્યવસ્થા જરૂરી હોય છે. દાખલા તરીકે, ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી કરવી જરૂરી છે. ખેતી સાથે સંબંધિત દરેક કાર્યો સફળતાપૂર્વક કરવા માટે વિવિધ સંસ્થાઓ ઊભી કરવી પડે છે. ખેતીના ઓજારો બનાવવા માટે કારખાના,
ખેડૂતોને કરજ દેવા માટે બેન્કો, ઉત્પાદિત માટે બજાર જેવી મોટી વ્યવસ્થા ઊભી કરવી પડે છે. આવી અનેક વ્યવસ્થાઓથી જ સમાજ સ્થિર બને છે. સમાજને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવી પડે છે. ઉદાહરણ તરીકે, ખોરાકની જરૂરિયાતો પૂરી કરવા માટે ખેતી જરૂરી છે, જે આપેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. ખેતી સાથે સંબંધિત દરેક કાર્ય કરવા માટે વિવિધ સંસ્થાઓ ઊભી કરવી પડે છે, જેમ કે ખેતીના ઓજારો બનાવવા માટે કારખાના, ખેડૂતોના કરજ માટે બેન્કો, ઉત્પાદન માલ માટે બજારો જેવી મોટી વ્યવસ્થાઓ ઊભી કરવી પડે છે. આવી અનેક વ્યવસ્થાઓથી સમાજ સ્થિર બને છે. બાળકો, આજે આપણે શું શીખ્યા? પહેલું, મનુષ્યને સમાજની જરૂર શા માટે લાગી તેની માહિતી મેળવી. બીજું, મનુષ્યમાં રહેલી સમાજશીલતા વિશે જાણ્યા. ત્રીજું, આપણો વિકાસ વિશે માહિતી મેળવી. ચોથું, સમાજ એટલે શું તેની વ્યાખ્યા સમજ્યા. બાળકો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનો હલ કરીએ. સવાલ પહેલો, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. પહેલું, સમાજનો રોજિંદા વ્યવહાર સરળતાપૂર્વક ચાલે તે માટે માણસને ખાલી જગ્યાની જરૂર લાગી. નિયમોની. બીજું, માણસની કલાના ગુણોનો વિકાસ ખાલી જગ્યાના લીધે થાય છે તો સમાજના લીધે. ત્રીજું, આપણી કેટલીક ભાવનિક અને ખાલી જગ્યા જરૂરિયાતો પણ હોય છે, માનસિક. બીજો, નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, આપણી મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ? જવાબ પહેલો, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય આપણી મૂળભૂત જરૂરિયાત છે. બીજું, આપણને કોનો સહવાસ ગમે છે? જવાબ બીજો, આપણા કુટુંબના લોકો, સગાવ્હાલા અને મિત્રો તેમજ સખીઓનો સહવાસ આપણને ગમે છે. સવાલ ત્રીજો, સમાજને લીધે આપણને કઈ તક મળે છે? જવાબ ત્રીજો, વિચાર રજૂ કરવાની અને ભાવના વ્યક્ત કરવાની તક સમાજને લીધે મળે છે. સવાલ ત્રીજો, તમને શું લાગે છે? 2 થી 3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, સમાજ કેવી રીતે બને છે? જવાબ પહેલો, માણસોના ઝુંડ અથવા ટોળા કે ભીડ એટલે સમાજ નહીં, પરંતુ કેટલાક સમાન ઉદ્દિષ્ટોની પૂર્તિ માટે જ્યારે લોકો એકત્ર થાય છે ત્યારે તેનો સમાજ બને છે. સવાલ બીજો, સમાજમાં કાયમ સ્વરૂપની વ્યવસ્થા શા માટે ઊભી કરવી જોઈએ? અન્ન, વસ્ત્ર, રહેઠાણ, સુરક્ષિતતા જેવી જરૂરિયાતને પૂરી કરવા માટે સમાજને કાયમ સ્વરૂપની વ્યવસ્થા ઊભી કરવી પડે છે. સવાલ ત્રીજો, માણસનું સમાજ જીવન વધારે સંગઠિત અને સ્થિર શાને લીધે બને છે? જવાબ ત્રીજો, સમાજનો રોજિંદો વ્યવહાર સરળતાપૂર્વક ચાલે તે માટે માણસને નિયમોની જરૂર લાગી. તેમાંથી રૂઢિ, પરંપરા, નીતિમૂલ્યો, નિયમ અને કાયદા અસ્તિત્વમાં આવ્યા. તેને લીધે માણસનું સમાજ જીવન વધારે સંગઠિત અને સ્થિર બન્યું. સવાલ ચોથો, સમાજ વ્યવસ્થા ન હોત તો કઈ મુશ્કેલી આવી હોત? જવાબ ચોથો, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, સુરક્ષિતતા જેવી જરૂરિયાતો પૂરી કરવા માટે સમાજને કાયમ સ્વરૂપની વ્યવસ્થા ઊભી કરવી પડે છે. આવી વ્યવસ્થા વગર સમાજનો રોજિંદો વ્યવહાર થઈ શકતો નથી. બાળકો, આ વિડીયોમાં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપ્યા છે તે જોઈને લખીને મોકલવાના છે.